આપણી આસપાસ કેટલી બધી વસ્તુઓ સતત બદલાતી રહે છે નહીં? પણ એમાંથી કયા ફેરફારો રાસાયણિક છે એ કેવી રીતે ખબર પડે? ચાલો આજે આપણે એના જ કેટલાક સંકેતોને ઉજાગર કરીએ. ચાલો એકદમ સાદા અને રોજિંદા જીવનના ઉદાહરણથી શરૂ કરીએ. જેમ કે ઉનાળાની ગરમીમાં દૂધને ઓરડાના તાપમાને રાખીએ તો શું થાય? હા, એ ફાટી જાય છે. એવું જ બીજું ઉદાહરણ, જ્યારે લોખંડની કોઈ વસ્તુ જેમ કે તવો કે ખીલો એને ભેજવાળા વાતાવરણમાં છોડી દઈએ તો ધીમે ધીમે એના પર કાટ લાગી જાય છે. આ પણ એક પ્રકારનો ફેરફાર જ છે. અરે ખાલી આટલું જ નહીં, આપણે જે ખોરાક રાંધીએ છીએ આપણું શરીર એ ખોરાકને પચાવે છે અને આપણે જે શ્વાસ લઈએ છીએ આ બધી જ પ્રક્રિયાઓમાં જે મૂળ પદાર્થ હોય છે ને એનો સ્વભાવ અને ઓળખ જ બદલાઈ જાય છે. તો દૂધનું ફાટવું, લોખંડનું કટાવવું, ખોરાકનું પાચન થવું, આ બધામાં એવું તો શું છે જે સરખું છે? આ બધા ઉદાહરણો એક જ દિશામાં ઇશારો કરે છે. અને એ છે રાસાયણિક પ્રક્રિયા. આ એક એવી પ્રક્રિયા છે જેમાં શરૂઆતનો પદાર્થ કંઈક બીજો જ બની જાય છે, એનું મૂળ સ્વરૂપ જ બદલાઈ જાય છે. પણ સવાલ એ છે કે આપણને પાક્કી ખાતરી કઈ રીતે થાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે? એવા કોઈ સંકેતો છે? કોઈ ક્લૂઝ? ચાલો કેટલાક પ્રયોગો કરીને જ આ શોધી કાઢીએ. તો આપણો પહેલો પ્રયોગ છે મેગ્નેશિયમની પટ્ટીનો. આમાં આપણે જોઈશું કે જ્યારે કોઈ વસ્તુ બળે છે ત્યારે ખરેખર કેવા ફેરફારો જોવા મળે છે. પણ હા, એક મિનિટ, કોઈ પણ પ્રયોગ શરૂ કરતા પહેલા સેફટી સૌથી પહેલા. ખાસ કરીને આ પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદ અને આંખોનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તો કરવાનું શું છે? સૌથી પહેલા એક 3-4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપરથી ઘસીને સાફ કરવાની. પછી એને ચીપિયાથી પકડીને બર્નર પર સળગાવવાની. અને યાદ રાખજો, એને આંખોથી થોડી દૂર રાખવાની છે. છેલ્લે જે રાખ બને એને એક વોચ ગ્લાસમાં ભેગી કરી લેવાની. હવે જુઓ શું થાય છે. જેવી પટ્ટી સળગે છે એકદમ આંખને આંજી દે એવી સફેદ જ્યોત નીકળે છે અને પટ્ટી એ તો સફેદ પાવડરમાં ફેરવાઈ જાય છે. કેવું જબરદસ્ત પરિવર્તન છે નહીં? આ જે સફેદ પાવડર બન્યો ને એ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવામાં જે ઓક્સિજન હોય એની સાથે મેગ્નેશિયમની પ્રક્રિયા થવાથી આ નવો પદાર્થ બન્યો. તો આ છે આપણો પહેલો સંકેત, એક નવા પદાર્થનું બનવું. સરસ. હવે ચાલો બીજા પ્રયોગ તરફ જઈએ. આ વખતે આપણે એક બીજા સંકેત પર ધ્યાન આપીશું અને એ છે રંગમાં ફેરફાર. આ પ્રવૃત્તિ એકદમ સિમ્પલ છે. એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે અને બસ એમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવાનું છે. હવે જરા ધ્યાનથી જોજો. જેવું જ આ બંને દ્રાવણ મિક્સ થાય છે ત્યારે શું જોવા મળે છે? શું કોઈ રંગ બદલાય છે? આ જ આપણો બીજો સંકેત છે. ઓકે, હવે આપણો છેલ્લો પ્રયોગ. આ પ્રયોગ આપણને બીજા બે બહુ જ મહત્વના સંકેતો વિશે શીખવશે: વાયુ અને તાપમાન. અને હા, ફરી એકવાર યાદ અપાવી દઉં, આ પ્રયોગમાં એસિડનો ઉપયોગ કરવાનો છે એટલે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. તો આ માટે આપણે એક કોનિકલ ફ્લાસ્કમાં થોડા ઝિંકના દાણા લઈશું. પછી એમાં ધીમે ધીમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું. હવે બરાબર અવલોકન કરો. ઝિંકના દાણાની આસપાસ પરપોટા જેવું કંઈ દેખાય છે? અને ફ્લાસ્કને બહારથી અડીને જુઓ તો શું એ ગરમ લાગે છે? આ બે અવલોકનો જ આપણા છેલ્લા બે સંકેતો છે. તો આ ત્રણેય પ્રયોગોમાંથી આપણે ઘણું શીખ્યા. ચાલો હવે આ બધા અવલોકનોને એક સાથે મૂકીને જોઈએ કે આપણને શું જાણવા મળ્યું. આ ત્રણેય પ્રયોગો આપણને શું શીખવે છે? એ આપણને શીખવે છે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં તે કેવી રીતે ઓળખવું. આપણે જોયું કે પદાર્થની અવસ્થા બદલાઈ શકે છે. જેમ કે મેગ્નેશિયમની પટ્ટી રાખ બની ગઈ. રંગ પણ બદલાઈ શકે છે. પછી વાયુ પણ ઉત્પન્ન થઈ શકે છે, જેમ ઝિંકના દાણામાંથી પરપોટા નીકળ્યા. અને છેલ્લે તાપમાનમાં પણ ફેરફાર થઈ શકે છે. તો આ રહ્યા એ 4 મુખ્ય સંકેતો: અવસ્થામાં ફેરફાર, રંગમાં ફેરફાર, વાયુનું ઉદ્ભવ અને તાપમાનમાં ફેરફાર. આ યાદ રાખજો. આનો મતલબ એ થયો કે હવે આપણી પાસે એક પ્રકારની સુપર પાવર જેવી સમજ છે. આપણે કાટ લાગેલા ખીલાથી લઈને રસોડામાં રંધાતા ખોરાક સુધી બધે જ થતી રાસાયણિક પ્રક્રિયાઓને ઓળખી શકીએ છીએ. તો હવે જ્યારે તમે આ 4 સંકેતો વિશે જાણો છો ત્યારે થોડું વિચારજો.
તમારી આસપાસ એવી કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી છે જેને તમે હવે ઓળખી શકો છો?